नमस्कार विद्यार्थी मित्रों, द्वितीय वार्षिक परीक्षा 2025 ધોરણ 9 વિષય વિજ્ઞાન, તારીખ 27/1/2025 વાર સોમવાર। તો મિત્રો આજે લેવાયેલ વિજ્ઞાનના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, તો વિડીયોના અંત તક જોડાઈ રહેવું। તો મિત્રો વિભાગ એ છે માગ્યા પ્રમાણે જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ, કુલ 15 પ્રશ્નો અને 15 માર્ક। તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન 1 છે, ઉનાળામાં માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ખાલી જગ્યા છે। તો મિત્રો એના માટે જવાબદાર ઘટના છે એ બાષ્પીભવન છે। એના પછીનો પ્રશ્ન 2 છે, કાર્બન તત્વની સંજ્ઞા ખાલી જગ્યા છે। તો મિત્રો કાર્બન તત્વ છે એની સંજ્ઞા છે એ 2 છે। એના પછી પ્રશ્ન 3 છે, સોડિયમનું પરમાણુની સાચી ઇલેક્ટ્રોનિક રચના કઈ છે? તો સોડિયમ છે એની ઇલેક્ટ્રોનિક રચના છે એ 11 છે, એટલે ટોટલ 2, 8 અને 1 બનશે। એના પછીનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન 4 છે, 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર 6 kg દળના પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થશે તો મિત્રો એ 6 કિગ્રા એનું દળ બનશે। એના પછી ખાલી જગ્યા પૂરો, કોષનું શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકા ખાલી જગ્યા છે। તો મિત્રો કોષનું શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકા છે એને કણાભ સૂત્ર કહેવામાં આવે છે। એના પછી ઘઉંમાં ખાલી જગ્યા ગુણવત્તા અગત્યની છે। તો ઘઉંની અંદર મિત્રો પ્રોટીનની ગુણવત્તા છે એ અગત્યની છે। એના પછી મિત્રો અહીંયા પ્રશ્ન 7, ન્યુટ્રોન કણ ખાલી જગ્યા વીજભાર ધરાવે છે। તો મિત્રો ન્યુટ્રોન છે એ તટસ્થ છે, એ એક પણ પ્રકારના તટસ્થ તરીકે વીજભાર ધરાવે છે। એના પછી મિત્રો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ લખવાના છે, તો એના પ્રશ્નો આપણે જોઈએ। તો મિત્રો પ્રશ્ન 8 છે, દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે વપરાતું સાધનનું નામ? તો મિત્રો દૂધની ઘનતા જે છે એને માપવા માટેનું સાધન છે એ આપણે એને લેક્ટોમીટર કહીએ છીએ, તમે ડેરીમાં જોયું હશે। એના પછી પરમાણુ ક્રમાંકની સંજ્ઞા, તો પરમાણુ ક્રમાંકની સંજ્ઞા છે મિત્રો Z દર્શાવે છે। અને આર્કિમિડીઝનો નિયમ, તો એ મિત્રો આપણે પેપર સોલ્યુશન જે બીજા પાર્ટમાં આવે છે એની અંદર એનું સંપૂર્ણ સોલ્યુશન કરીને મૂકવામાં આવશે, એનો નિયમ છે એને આવશે। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો મિત્રો અહીંયા જે વિધાનો છે આપણે ખરા ખોટા, પાણી H2O નું અણુવીય દળ તો 18 U છે, તો ખરું બનશે। એના પછી મિત્રો બીજું છે, અહીંયા જે સ્થાનિકો એક જ તત્વના જુદા જુદા દળાંક ધરાવતા પરમાણુઓ છે, તો જવાબ ખરું બનશે। અને 13મો પ્રશ્ન છે, દબાણનો એકમ પાસ્કલ છે જેને P ની સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે, તો એ પણ ખરું છે। અને એના પછીના જે પ્રશ્નો છે મિત્રો દળ, તો અહીંયા કિલોગ્રામ કે કેજીની અંદર દર્શાવવામાં આવે છે। અને વજન છે એનો જે છે ન્યૂટ્રનથી દર્શાવવામાં આવે છે, વજન છે એનું એકમ ન્યૂટ્રન છે। એના પછીના મિત્રો વિભાગ બી, એના પ્રશ્નો છે, અહીંયા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન અંદર આપેલું છે મિત્રો, અને બાકીના જે પ્રશ્નો છે એનો આપણે પાર્ટ 2 ની અંદર સંપૂર્ણ રીતેનું સોલ્યુશન આપેલું છે। તો અહીંયા 2, 8 અને 1 બનશે। એના પછીના જે પ્રશ્નો છે તો એના જવાબો અહીંયા તમને આપેલા છે।